દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા ભાવનગરના ફુલસર ખાતે કર્મચારી નગર આવેલું છે, ત્યાં જે ઇજાગ્રસ્ત યુવક છે પોતાના ફઈના દીકરાના લગ્નમાં ગયા હતા। દરમિયાન યુવતીના પક્ષના તેના ભાઈઓ છે તેમના દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। હવે આ ઘટનામાં કહેવાય રહ્યું છે એવું કે રાજદીપ મેર નામના યુવકે કર્મચારી નગરમાં રહેતી એક યુવતી સાથે તેને પ્રેમ પ્રકરણ હોવાથી થોડાક દિવસ પહેલા યુવતીને ભગાડીને કોર્ટ મેરેજ લગ્ન કર્યા હતા। આ બાબતનો વાંધો યુવતીના પરિવારજનોને હતો ને રાજદીપ મેર પોતાના ફઈના દીકરાના ત્યાં લગ્નમાં આવ્યો હતો। તે દરમિયાન આરોપીઓ છે તે લગ્ન સ્થળ ઉપર પહોંચે છે, જેમાં હાર્દિકસિંહ જાડેજા, મયુર ગોહિલ અને અમરદીપ ઝાલા સહિતના આરોપીઓ દ્વારા તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને રાજદીપ મેરને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। આ ઘટનાને લઈને પીડિત પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। હોસ્પિટલ બહાર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા ને આમાં જે યુવતીના પરિવારજનો દ્વારા દાજ રાખીને રાજદીપ મેર ઉપર આ જીવલેણ હિચકારો હુમલો કર્યો હોય તે પ્રકારની માહિતી સામે આવી હતી। હવે આ ઘટનાના સંદર્ભમાં આજે ફુલસરમાં લગ્ન પ્રસંગ દરમિયાન જે ભાજપના મહિલા નેતા છે તેમના દીકરાના લગ્નમાં જે હિચકારો હુમલાનો બનાવ બન્યો, છરીઓ ઉછળી, તે બાબતના સંદર્ભમાં આજે આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં પકડીને હવે તેમને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યું। એ સમગ્ર ઘટનાના આપ દ્રશ્યો જોઈ શકો છો કે આરોપીઓ સામે પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે, તેમની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે। પહેલા આપ દ્રશ્યો જુઓ। બદલી આવ્યો તો નથી આવ્યો તો અહીંથી આવ્યો તો ઓલા પર ગયું ગુરુકુળથી આગળ ક્યાં માથાકૂટ કરી હતી? હે ગોળી બધી આવ્યો તો આમથી આવ્યો તો ક્યાંથી? જે રીતે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ભાવનગરના કર્મચારી નગર ખાતેના દ્રશ્ય છે કે જ્યાં આરોપીઓએ કઈ રીતે હુમલાને અંજામ આપ્યો, શું કારણ છે તેને લઈને પોલીસ પંચનામું કરી રહી છે ને વધુ કડકમાં કડક સજા કરવા માટે પોલીસ હવે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।